આઝાદ ભારતમાં મુક્ત શ્વાસ પરમ સૌભાગ્ય. નવજીવનમાં ગુંજ્યો દેશભક્તિનો સંદેશ. નવજીવન સ્કૂલ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવતા સમગ્ર પરિસર દેશભક્તિના રંગે રંગાયું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને આસપાસના રહીશોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વતંત્ર પર્વની ગૌરવભેર ઉજવણી કરી હતી. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આઝાદ ભારતમાં મુક્ત શ્વાસ લેવો એ આપણા સૌનું પરમ સૌભાગ્ય છે. તેમણે દેશની આઝાદી માટે સર્વસ્વ ન્યોછાવર કરનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી તેમના બલિદાનને યાદ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે અનેક રાષ્ટ્રભક્તોના બલિદાનના પાયે આજે ભારતની આઝાદીની ભવ્ય ઇમારત ઊભી છે. આ પ્રસંગે તેમણે ભરૂચના સ્વાતંત્ર્ય સંગ્રામના અડગ સેનાની, લોકપ્રિય આગેવાન, વર્ષો સુધી સંસદ અને ધારાસભામાં ભરૂચનું પ્રતિનિધિત્વ કરનાર તથા નવજીવનના સ્થાપક ચંદ્રશેખર ભટ્ટને પણ સ્મરણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ચંદ્રશેખર ભટ્ટનું માથું કાપીને લાવનારને તે સમયની સરકારે ₹25,000નું ઇનામ જાહેર કર્યું હતું. આવા અનેક રાષ્ટ્રભક્તોના બલિદાનના પ્રતાપે આજે આપણે મુક્ત વાતાવરણમાં વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છીએ. દિનેશભાઈ પંડ્યાએ યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કરતા તેમની કારકિર્દી ઉજ્જવળ અને યશસ્વી બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના આચાર્ય રાજેશભાઈ તડવીએ ભારતની વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પ્રગતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે આપણા દેશમાં એક નાની ટાંકણી પણ બનતી ન હતી, જ્યારે આજે આપણે બ્રહ્મોસ જેવા શક્તિશાળી હથિયારોનું નિર્માણ કરી રહ્યા છીએ. તેમણે વિદ્યાર્થીઓને દેશની પ્રગતિમાં સહભાગી બનવા, રાષ્ટ્રભાવના કેળવવા અને આદર્શ નાગરિક બની રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા હાકલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 1947 પહેલાના પૂર્વજોએ સંઘર્ષ કરીને દેશને આઝાદી અપાવી છે અને આપણે તેમના ઋણી છીએ. હવે સત્ય, અહિંસા, મહેનત, આત્મનિર્ભરતા અને જવાબદારીના મૂલ્યો અપનાવી દેશ માટે ઉપયોગી અને આદર્શ નાગરિક બનવું એ આપણી ફરજ છે. સમગ્ર કાર્યક્રમમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સંસ્થાના સ્ટાફ, વાલીઓ તથા આસપાસના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતે સૌએ સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈ રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે કાર્યક્રમની ગૌરવભેર પૂર્ણાહુતિ કરી હતી. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. આજે 80મા સ્વાતંત્ર્ય પર્વે તમને સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, શુભેચ્છા. અમારા સૌનું પરમ સદભાગ્ય છે કે તમે આઝાદીની મુક્ત હવામાં આ ભારતની ધરતી પર આવ્યા છો. આ બાજુમાં જે મૂર્તિ છે એ આપણા સ્થાપક છે ચંદ્રશેખરભાઈ. એમનું માથું કાપીને જો આપવામાં આવે તો ₹25,000 એ વખતની સરકારે જાહેર કરેલા. આવા અનેક 32 લક્ષના પુરુષોએ પોતાના બલિદાનો આપેલા છે અને એમના બલિદાનોના પ્રતાપે આપણે સૌ આજે આઝાદીના મુક્ત વાતાવરણમાં જ્યારે આગળ વધી રહ્યા છે, ત્યારે તમને સૌને આજના પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છા. તમારી ખૂબ પ્રગતિ થાય, રાષ્ટ્રના નિર્માણમાં તમારા સૌનું યોગદાન પ્રાપ્ત થાય એવી પ્રાર્થના સાથે તમારી કારકિર્દી ઉજ્જવળ અને યશસ્વી બને એવા શુભેચ્છા સાથે આજથી 80 વર્ષ પહેલાંની તમે કાલ્પનિક રીતે વિચારો, એકચ્યુઅલી વાસ્તવિક ઘટના બની, પણ એના મનથી જો તમે વિચારો કે દેશની કન્ડિશન કેવી હતી એ વિશે તમે જાણશો. તમારે ફરજિયાત જાણવું જોઈએ કે 80 વર્ષ પહેલાં લગભગ 200 વર્ષથી આપણો દેશ ગુલામીની પરંપરામાં ચાલતો આવ્યો હતો. એ વખતે કોઈ પણ પ્રકારની બોલવાની આઝાદી, સ્વતંત્રતા કે ઘણા બધા એવા રિસ્ટ્રિક્શન ભારતની પ્રજા પર લગાવેલા હતા. અને ભારત માતાના સપૂતો જે કહેવાય, ધીરે 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 અંગ્રેજોની નીતિ એમને ખબર પડી અને ખરેખર અહેસાસ થયો કે આપણે ગુલામીમાં એટલા બધા જકડાઈ ગયા છીએ કે એને મુક્ત થવા માટે એને પ્રયત્નો કરવા પડશે અને લાંબા પ્રયત્નો કરવા પડશે. 1857થી માંડીને શરૂઆત થઈ. એમાં ઘણા બધા ગ્રુપ અલગ અલગ પ્રકારના હતા. ક્રાંતિકારી ગ્રુપ જે લડાઈ
અને ફાઇટિંગને મહત્ત્વ આપે. એક અહિંસાવાદી ગ્રુપ હતું મહાત્મા ગાંધીજી. આ બધાનો ઉદ્દેશ્ય તો ફક્ત એક જ હતો કે આપણો દેશ આઝાદ થાય. મિત્રો, કોઈ પણ પ્રકારની આઝાદી નહીં, લખવાની આઝાદી નહીં, બોલવાની આઝાદી નહીં, કંઈક પેઇન્ટિંગ પર વાંચવાની પણ આઝાદી નહીં. તમે વિચાર કરો કેવા દિવસો હશે. અને મોટા મોટા કવિ મહાકવિઓએ પણ આ વિશે પોતાના લેખનમાં લખેલું છે. ઇતિહાસકારોએ એની નોંધ લીધી છે કે દેશની દુર્દશા કેવી હતી. પરંતુ આપણા વીર સપૂતો શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ અશફાક ઉલ્લાહ ખાન, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ, અહિલ્યાબાઈ, ઘણા બધા વીર સપૂતોએ દેશનું નેતૃત્વ કરી દેશને આઝાદ કરવા માટેના જે કંઈ પ્રયત્નો કર્યા એમને યાદ કરવાનો આપણો દિવસ છે. તમે બધા આજે ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા એ આપણા કોઈના ઋણી છે. આજનો દિવસ એમને યાદ કરવાનો દિવસ.